રાજ્યના હવામાન મુદ્દે અંબાલાલ પટેલે કરી છે આગાહી। 2 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું અંબાલાલે કહ્યું। 2 થી 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે। ઉત્તર ગુજરાતના શહેરો તથા કચ્છમાં કડકડતી ઠંડી પડી શકે। પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં પડશે ઠંડી। સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી તાપમાનનો પારો વગડી શકે। રાજ્યના શહેરોમાં 10 થી 14 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે। 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર વચ્ચે ઠંડી પડવાની શક્યતા રહે છે। ठंडा पवनों फूंकाવાની શક્યતા રહે છે। જો કોઈ મહત્તમ ઉષ્ણતામાન 29 ડિગ્રી સેલ્સિયસ કે 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ થવાની શક્યતા રહે। એટલે સવારના ભાગોમાં ઠંડી રહેતા ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સમી હારીજના ભાગો, મહેસાણાના ભાગો, આ ઉપરાંત બનાસકાંઠાના ભાગો અને સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગોમાં ઠંડી રહી શકે। માવઠાને લઈને અંબાલાલની આગાહી। 18 થી 24 ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ થશે। અરબ સાગરમાં પણ આ દરમિયાન ભેજ વધશે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ માવઠું પડી શકે। કેટલાક શહેરોમાં 1 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા। 18 થી 24 કે ત્યાંના પછી બંગાળ ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે, જેના ભેજના કારણે અને અરબ સાગરના કંઈક હળવા ભેજના લીધે અને સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા રહે। લગભગ કોઈ ભાગમાં સિસ્ટમ વધુ મજબૂત હોય તો 1 ઇંચ જેવો વરસાદ પણ કમોસમી વરસાદ ખાબકી શકે। તો 18 થી 24 તારીખ દરમિયાન માવઠાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ખાસ તો આગામી દિવસોમાં ખેડૂતો માટે થોડું શંકા રહી શકે છે। સાથે સાથે ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં ઠંડીનો પારો ઊંચકાશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી।